ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો મસ્ત સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। આજે છે કેવડા ત્રીજ। તો જો મસ્ત પૂજાની થાળી તૈયાર કરી લીધી છે અને મંદિરે પૂજવા જવાનું છે। જો આપણે દીવાબત્તી ઘરે મમ્મીએ કરી લીધા છે અને આપણે મારે ને આંટીને જો પૂજવા જવું છે। તો જો આપણે એ બધું રેડી કરીને રાખી દીધું છે। ફૂલ ને બીલીપત્ર ને કેવડો, અગરબત્તી ને વાયટું ને ચોખા ને પૂજાપો બધું, નાગલી ચુંદડી બધું જ રેડી કરી લીધું છે। જો આપણે 9:30 થઈ ગયા છે। તો અત્યારે ટ્રાફિક ઓછું થઈ ગયું મંદિરે। તો જો પૂજવા જવાનું છે અને આ મમ્મી નાગલો બનાવે છે। જો કે બની ગયો છે, હજી બનાવવાનો છે ને? કા બની ગઈ? બે બની ગઈ। તો જો અહીંયા આંટી માટે, આંટીની છોકરીઓ હાટું નાગલો બને છે। જો નાગલો તો એક જ છે કે નહીં? બે છે। ઠીક, તો થઈ ગયા। હાલો, નાગલાની ચુંદડી બની ગયા છે। જો આંટીની છોકરીઓને બેયને આજે ઉજવવાનું છે। તો કા જો આજે તો ગોળણી થવાનું છે આપણે બે જગ્યાએ, બે બહેનોને બેયને ઉજવવાનું છે એટલે આપણે ગોળણી થવાનું છે આજે। આંટી અત્યારમાં બટેટા મૂકી દીધા ને, સુગંધ આવે છે મને કે ત્યાં તમારા ઘરે તો આખો દી તમારા ઘરે વિડીયો કરવાનો છે ફરાળનો। પહેલાં પૂજી આવીએ, પછી કાંઈક કટક બટક કરીએ ને પછી ફરાળ બનાવવાનું। તમે તૈયાર જ છો ને? તો હું આવું। હા તો હાલો, બન્યા રહેજો વ્લોગમાં આગળ કન્ટિન્યુ। ભાઈ જો 10:30 વાગી ગયા છે ને આપણે તો નાઈને રેડી થઈ ગયા છીએ। જો કે અનલિયતા વહેલું નાહી લીધું હતું કેમ કે એને કેવડા ત્રીજ છે આજે। તો તૈયાર થઈને પૂજાની થાળી તૈયાર કરીને મંદિરે એને આંટી બધા પૂજા કરવા ગયા હતા મંદિરે અને હમણાં આવ્યા છે। જો મસ્ત પૂજા થઈ ગઈ છે, મોડા ગયા હતા ને એટલે કઈ ભીડ હતી નહીં, જો આરામથી પૂજા કરી લીધી છે। અને જો મમ્મી ગયા છે આંટીના ઘરે। આજે કેવડા ત્રીજ છે તો એને શું કહેવાય, ગોળણીઓ જમાડવાની છે। તો ત્યાં સૂકી ભાજી ને એવું બધું હોય એટલે આંટીની છોકરીઓ હોય ને, બે બહેનોની છોકરીઓ બેયને ઉજવવાનું છે એટલે મમ્મી જો સૂકી ભાજી ને એવું બધું કરવા ગયા, આંટીને હેલ્પ કરવા ગયા છે। હા, એકદમ શાંતિ આવે છે ઘરે, બધું ત્યાં જ જમવાનું અમારા હાથ મારા માટે, મમ્મી માટે, આંટી ને બધા કોઈ રહ્યા નથી, જાય કે જે હોય નો રહ્યા એના માટે જમવાનું ને બીજા રહ્યા હોય એના માટે ફરાળ, ગોળણી બધી રહ્યા એના માટે ફરાળ છે। બે ગોળણી થવાનું એટલે આમ બે બહેનો છે એટલે એક જ જગ્યાએ જમવાનું, તો એક જ જગ્યાએ મંદિરે કેવી ભીડ હતી? નહોતી બહુ ભીડ, બધી છોકરીઓને સ્કૂલ હોય ને એટલે વહેલી પૂજા કરીને વહી ગઈ। આંટીની છોકરીઓ સ્કૂલે વહી ગઈ તો ને આંટી એની જગ્યાએ ગયા હતા પૂજા કરવા માટે। પૂજા કરી લે પછી મમ્મીએ પૂજા પોલાઈને મંદિરે ચડાવી દીધું એમ હાલે। તો ઘણા ટાઈમ પછી વરસાદે શાંતિ લીધી ભાઈ, હવાથી શાંતિ જ વરસાદ નકર રોજે રોજ કાલના તો ઝાપટા ને એવું ચાલુ છે, ગઈ ઝાપટા ને વહી જાય। પુલ ચાલુ થઈ ગયો છે ને તો સારું છે, આજે ઓરાવાળો આવ્યો છે। મમ્મી કેટલા દિવસ, જો કે આજે નો ઓરાવાળો આવે ને તો હું ગામમાં મમ્મી માટે લેવા જાય। મમ્મી કેજો ને કે માંડવી આવતી જ નહોતી, ગરનાળું ભરાઈ ગયું હતું ને પુલનું, તો પછી આખે વરસાદનું પાણી ભરાઈ ગયું હોય તો ત્યાંથી તો ઓરાવાળ રસ્તો જ બંધ થઈ જાય, તો વેચવા મતલબ આવે નહીં કોઈ, ખોટા વેચાય નહીં એટલા। આજે તો ગરનાળું ચાલુ થઈ ગયું ને જ્યાં બધા માંડવીવાળા વેચવાવાળા આવી ગયા છે તો મમ્મી કે અહીંથી મમ્મી જોઈ ગયા કે ભાઈ વેચવાવાળા આવી ગયા, લઈ આવજો, તમે લઈ આવજો। આજ ન હોત તો ગામમાં જવું પડે, મમ્મી 2-3 દિવસથી કહી માર્કેટે ગયા હતા કાલે મમ્મી ને આંટી બધા શાકભાજી લેવા, તો માર્કેટે 3-4 રેકડી તો હોય જ, જો કે પણ કાલે એકેય રેકડી નહોતી ઓરાની, તો એ કે હવે ગામમાં ભાઈ કાલે લઈ જજો, કાલે ગામમાં જવાનું હતું તો અહીંયાથી મળી ગયું। આપણે જો કપડાં મશીનમાં નાખી દીધા છે, મોટર ચાલુ કરી લીધી છે, કપડાં ધોવાઈ જાય પછી ભૂકવીને પછી આંટીને ઘરે જઈ આવે। કંઈક નાસ્તો કરી અનલી જો કે રહી એટલે એને નાસ્તો હોય ને આપણે કંઈક નાસ્તો કરી લઈએ, ઓરા લેવા તો ઓરા શેકીને ખાઈ લેવાનું। 10:30 વાગ્યા છે, ભાઈ હજી નાસ્તો નથી, બોલો ભાઈનું ઠેકાણું જ ન હોય, મોડા ઉઠીએ તો એમ જ હોય। તો જો આપણે ઓરા ખાઈને આંટીને ઘરે આવી ગયા છીએ। આંટીએ બંને આપણને પૂરી વણમાં બોલાવ્યા છે એમને, બાકી બધું બની ગયું આંટી? અહીંયા બને છે ભાત આંટી, ભાવિક ને મમ્મી માટે। તો જો અહીંયા પૂરી બનાવવાની છે રાજગરાની, ને અહીંયા શું બની ગયું છે? વાહ, સૂકી ભાજી બનાવી છે ને બીજું ખીર બની ગઈ છે। હજી બનાવવાનું છે પનીરનું શાક। તો જો આંટી અહીંયા ગ્રેવી બનાવવા માટે શેકીને રાખ્યું છે નહીં બધું, ડુંગળી ને એવું। હાલો તો આપણે પૂરી બનાવી નાખીએ મશીનમાં, પછી આપણને જમવા મળશે ફરાળ। જો કે ભૂખ જરાય છે નહીં, મેં તો ઓરા ખાઈ લીધા શેકીને।
જો આપણે બધી પૂરી વણી નાખી છે ને ભાવિકેનો મોબાઈલ લેવા આવી ગયા છે. તો જો આ પૂરી તળાય છે અને આપણે અહીંયા કરી નાખ્યા છે બધા વાટકા તૈયાર. તો જો આ બધી કટલેરી જે લીધી છે ને તો જો એ બધી મેં તૈયાર કરી નાખી છે. તો આપણે એક એક ગોળીને બે બે વાટકા આવવાના છે આજે. તો મસ્ત કટલેરી લીધી છે આંટીએ બધી. તો રાખી દેવાના છે ને એમાં જે કેળા મૂકવાના બાકી છે એ પછી મૂકશું. હવે મૂકીને ટેબલ ઉપર રાખી દઈએ પછી છોકરીઓ જો હમણાં જમવા આવે ને એટલે પછી બધાને દઈ દેવાના છે. તો જો 1:45 વાગી ગયો છે અને આંટી ત્યાંથી બધી રસોઈ આવી ગઈ છે. તો જો આંટીએ મસ્ત પનીરનું શાક બનાવ્યું છે, ભાત છે, સૂકી ભાજી, પછી જો કાકડી, મરચાં, ડુંગળી સુધારીને આપી છે અને ભેગો જો રોટલી હોતો ને આંટીને ઘરે આવી ગઈ છે. તો જો બધી રસોઈ આપણે કાંઈ બનાવ્યું જ નથી, બધું આંટી ત્યાંથી ઓલરેડી આવી ગયું છે. અને મમ્મીને ભાઈ જમવા બેસે નહીં. ભૂખ લાગી ને? આંટીને બની ગયું છે, હજી એક ગોયણી આવી નથી, આવે પછી હું ત્યાં જઈશ જમવા. તો જો 3:30 વાગી ગયા છે અને બપોરે તો જો આપણે આંટીને ઘરે જમવા ગયા અને પછી જો બધી છોકરીઓ જમવા આવી હતી તો થોડીક વાર આપણે બેઠા હતા ત્યાં વાતું કરીને પછી ઘરે આવીને હુવાય તો ને જો હુતા તો નહોતા, એમને ખાઈ ટાઈમ પાસ કરતા હતા. તો જો 3:30 વાગી ગયા છે, હુવાનું તો કાંઈ હોય નહીં. તો જો ઉપર આવ્યા છીએ આપણે, કપડાં ચેન્જ કરી નાખવા છે, હવે નથી ગમતા. તો કીધું કંઈક નાઇટ ડ્રેસ જેવું ફોરું પહેરી નાખીએ. અને હમણાં તો જો હાવ તડકો આવતો નથી, કપડાં બધા આપણે રૂમમાં જ નાખી દીધા છે. જો બધી દોરીઓ ભરી છે રૂમમાં, 1-2 દી જે થાય હુકાયા રાખે પડ્યા. જો બપોરે ભાવિકે ને તો પનીરનું શાક ખાધું હતું ને આપણે તો સૂકી ભાજી ને પૂરી ને એવું બધું જમવાનું હતું. ને જો આપણે કટલેરી હોતા ને એવી છે ખુશી હોય, નાના હોય કે મોટા થઈ જાય, કટલેરી આવે ને એટલે ખુશી થાય આપણને. નાના હતા ને તો બહુ મારા ગોળણી થતી ને તો બહુ વાટકી આવતી, થપ્પા થઈ જાય આખી વાટક્યું ને મારે અવડી ત્યારે વાટકી દેતા, અત્યારે તો પછી મોટા વાટકા આપે. ત્યારે તો વાટકી જ આપતા, નેપકીન ને રૂમાલ એટલે શું કહેવાય બટરફ્લાય ને એવું બધું આપતા હતા. હવે તો મોટા થઈ ગયા આપણે, કટલેરી તો ખુશી તો એટલી જ હોય, કટલેરી મળે ને એની. પછી નીચે જઈશ પછી બતાવીશ. તો આંટીએ મસ્ત કટલેરી આપી છે, બધી છોકરીઓને ઉજવણું હતું તો મસ્ત ઉજવાઈ ગયું છે. પોર આપણે 4 વર્ષ થયા છે કેવડા રીતને પોર આપણે ઉજવવાનું હોય છે. તો પોર આપણે પણ મસ્ત ઉજવી નાખશું, પોર આપણે પણ મસ્ત કટલેરી લેવું બધી. હાલો ચા પાણી પીવું, હવે નીચે જઈને કપડાં ચેન્જ કરી નાખીએ ને એકાદો ફોટો પાડી લઈએ. સવારના કંઈ ફોટા પાડ્યા નથી, તૈયાર તો થઈ ગયા હતા, ભૂલાઈ ગયું, પછી બધું વિખાઈ ગયું હોય તો અત્યારે એકાદો ફોટો પાડીને પછી કપડાં ચેન્જ કરી નાખીએ. ભાવિકે મારું મેચિંગ કરી નાખ્યું છે આજે ટી-શર્ટ પહેરીને. પહેલા મેં કપડાં પહેર્યા પછી તમે પહેર્યા હોય થોડું મેચિંગ થાય, પણ હવે મેચિંગ વિખાઈ જવાનું છે. મારે કપડાં ચેન્જ ચાલુ જ હોય છે. એટલો કંઈ આવતોય નથી, ખાલી વાદળછાયું વાતાવરણ રહે છે. નકર તો એ કપડાં બહાર નાખી દે મસ્ત મજાના સુકાઈ જાય છે, પણ એવો બધો કાંઈ આવતો છે નહીં. એમના અંધારું થાય ને પવન તો મસ્તીનો આવે છે, જો ઠંડો બહાર. 12:30 વાગ્યામાં તો તમને જમવા બેહાડી દીધા. અમારે 12:30 કે 1:45 અમે 1 વાગે જઈએ. નીચે પણ મજા આવે છે. હિચકો ના ખાય, હિચે પણ ટાઈમ નથી મળતો ને. અત્યારે તો નવરાજ છીએ ને, અત્યારે તો નવરાજ છે ને આપણે. બપોરે હુતા તો નથી, પણ એમને ખાલી હુતા હોય, એમ નીંદર તો કાંઈ આવે નહીં એવી રીતે. જાગરણ છે, ઘણા આખી રાતની જાગરણામાં કરતા હોય, ઘણા 12 વાગ્યા સુધીનું કરતા હોય. આપણે 12 વાગ્યા સુધીનું જ કરવાનું છે, આખી રાતનું આપણે કરતા નથી પહેલે. હા, એટલું બધું આખી રાત જગાઈને ખોટું આખી રાતનું ન કરાય ને, એટલે 12 વાગ્યા સુધી જાગરણ કરશું. 8:30 વાગી ગયા છે ને જમીને ફાઇનલી નવરા થઈ ગયા છીએ. તો જો જમવા મસ્ત મજાનું રીંગણાનું શાક બનાવ્યું હતું, રીંગણા બટેટાનું રસાવાળું મમ્મીએ. તો જો કાવુની આવ્યા હતા હમણાં તો બપોર લોગ લેતા જ ભૂલાઈ ગયો કાવ્ય. પછી એ ગઈ ને પછી યાદ આવ્યું કે લોગ લેતા જ ભૂલી ગયા. હા
અત્યારે છે મને યાદ આવ્યું કે આજે વ્લોગનું એન્ડ લેવાનું હજી બાકી છે. તો જો જમીને નવરા તો થઈ ગયા છીએ 8:30 વહેલા નવરા થઈ ગયા 9 વાગે નકર દર વખતે 9 વાગે જમતા તો 8 વાગે જમ લીધું કા વહેલા જમી લીધા. કાઉબેન આવવાના હતા ને એટલે વહેલી રસોઈ બની ગઈ ને વહેલું જમી લીધું. તો મોબાઈલ કાઉબેન જોતા હતા ને સાફ કરી નાખ્યું મસ્ત ચકાચક. ફૂડ ચડી ગઈ છે ધૂળ ને એ જમતી જમતી આમ આમ ઓ, હા, કરતી ઠેકા, હોય ને ઈ એટલે ઓલા સાચી જમવાના ઓલા થઈ ગયા હોય ને લીટા તો ભૂસી નાખ્યું. આજ તો જો અન્યને હોવાનું છે ને હવે એના ભેગું અમારે જાગવાનું હોય 12 વાગ્યા લગી આમ થાય 12 જાગરણ વાગે છે જાગતા જ અમે હોય હા જો કે ને. 12 વાગ્યા લગી તો જાગતા જ હોય અમે આખી રાત હોય તો કેવાય ભૂવાનું નથી. 12 વાગ્યા સુધી તો ભાવિક જાગતા જ હોય. અમે તો બધા જાગરણ તો ભેગા જાગરણ કહેવાય ને જાગરણ તો જાગરણ. બેઠા બેઠા વાતો કરશું ટીવી જોવું તો હા. 12 વાગી જાય. મોબાઈલ હોય ને એટલે વાંધો ના આવે 12 એક વાગ્યા જાગે હા હાલે ટાઈમ ચાલે ને એવું લાગે. 12 આખી રાત જાગવું તો મોબાઈલ હોય એટલે વાંધો ના આવે આ બધા ટાઈમ નીકળી જ જાય મોબાઈલ. તો ટાઈમ નીકળી જાય મોબાઈલ વગર ટાઈમ ન નીકળે હા, તો 10 ચાલો. સાડા 10 વાગ્યા સુધી ટીવી જોવું પછી મોબાઈલ કરશું પછી કોઈ જાવું. તો અન્ય આખો દિવસ ફરાળ જ કા હા, આપણે બપોરે જો ફરાળ, અત્યારે કંઈ અત્યારે બનાવ્યું નથી. આંટી ત્યાં બપોરે બધું હતું જ તો વૈધું હતું તો ત્યાંથી જો ફરાળ આવી ગયું હતું. તો આપણે તો ઈ જ ખાઈ લીધું છે અને ભાઈ આ તો આંટી ની થાકી ગયા છે સવારથી એક ધારા પહેલી વાર ઘરે ગોણ્યું જમવા એ પણ બે ના ઘરે ઉજવા છે એટલે હા, જમવાનું બધું વાસણ ને બધું એમાં થાકી ગયા હોય ઈ થાકી હવારને એમાં લાઈ ગયા હતા ને બપોર રોંઢો થઈ ગયો એમાં ને એમાં એને ઈ જો. આ ચાલે પાછળ ગણેશ ચતુર્થી છે એટલે કાલે વહેલું ઉઠવું પડશે ગણપતિ પૂજા કરવાની છે. મમ્મી લાડવા બનાવે છે ચૂરમાના હા તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જેન કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય